નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુ શર્મા। તો મિત્રો આજે આપણે ટાટ એચએસ સ્પેશિયલ એટલે કે ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલ ડબલ ધમાલ એમસીક્યુએસ ના એપિસોડ નંબર 8 સુધી પહોંચી ગયા છીએ અને આજના એપિસોડમાં મિત્રો આપણે મનોવિજ્ઞાન ધોરણ 11 અને 12 ની વાત કરવાની છે। એટલે કે અગાઉ મિત્રો એક એપિસોડમાં આપણે ધોરણ 11 અને 12 ના મનોવિજ્ઞાનના પ્રશ્નોની વાત કરી હતી, ચર્ચા કરી હતી। આજે આગળ કન્ટિન્યુ કરીએ છીએ, બાકી રહેલા જે પ્રશ્નો છે એને આપણે આ એપિસોડમાં કવર કરીશું। હજુ પણ મિત્રો બાકી છે ધોરણ 11 અને 12 ના મનોવિજ્ઞાનના પ્રશ્નો, તો એ મિત્રો આગળના એપિસોડમાં કવર કરીશું, પરંતુ આપણે આ સિરીઝમાં સંપૂર્ણ ધોરણ 11 અને 12 નું મનોવિજ્ઞાન તો કવર કરી લઈશું। તો શરૂઆત કરીએ મનોવિજ્ઞાન ધોરણ 11 અને 12 ના પ્રશ્નોની। તો ક્વેશ્ચન છે મિત્રો, કોના મત મુજબ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે? મિત્રો મનોવિજ્ઞાનની બેઝિક વ્યાખ્યા છે કે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન કોણે કહ્યું હતું? ઓપ્શન એ સીટી મોર્ગન, ઓપ્શન બી એચ.ઇ. ગેરેટ, ઓપ્શન સી હિલગાર્ડ અને ઓપ્શન ડી સિગમન્ડ ફ્રોઈડ। તો આપણને બધાને જ ખબર છે કે જ્યારે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એવું કહેવામાં આવે ત્યારે કોણ આવશે? તો ત્યારે આપણે એક જાણીએ છીએ મિત્રો, સીટી મોર્ગન આવશે। એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે। આ વ્યાખ્યા મિત્રો કોને આપી હતી? તો સીટી મોર્ગને આપી હતી। ખાસ મિત્રો યાદ કરી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, સાયકોલોજી શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? અગાઉ એક વિડીયોમાં આપણે વાત કરી હતી કે સાયકોલોજી શબ્દ મિત્રો સાયકે આપણે જાણીએ છીએ કયા બે શબ્દોથી બનેલો છે? સાયકે અને લોગોસ, આ બે શબ્દોથી બનેલો છે। સાયકેનો અર્થ થાય છે મિત્રો આત્મા, જ્યારે લોગોસનો અર્થ થશે વિજ્ઞાન। એટલે કે સાયકોલોજીનો અર્થ થશે આત્માનું વિજ્ઞાન, આપણે જાણીએ છીએ। તો આ જે સાયકોલોજી શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે મિત્રો? ઓપ્શન એ જર્મન, ઓપ્શન બી અરબી, ઓપ્શન સી સંસ્કૃત અને ઓપ્શન ડી ગ્રીક। તો યાદ રાખી લઈશું મિત્રો, આ સાયકોલોજી શબ્દ છે એ આપણી ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે। એટલે કે અહીંથી ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થઈ જશે। ખાસ આપણે યાદ કરી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મનોવિજ્ઞાનનું હાર્દ કઈ પદ્ધતિ છે મિત્રો? આ રિપીટેડ ક્વેશ્ચન છે મિત્રો, અગાઉ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે મનોવિજ્ઞાનનું હાર્દ કઈ પદ્ધતિ છે? આંતરનિરીક્ષણ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ કે નિરીક્ષણ પદ્ધતિ? તો બધાને જ ખબર છે કે મનોવિજ્ઞાનનું હાર્દ છે એ મિત્રો પ્રયોગ પદ્ધતિ છે। શું છે? પ્રયોગ પદ્ધતિ છે, આપણે બધા જાણીએ છીએ। ખાસ યાદ કરી લઈશું। આગળ વાત કરીએ એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કઈ પદ્ધતિ અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, કઈ પદ્ધતિનું બીજું નામ છે અનુપ્રસ્થછેદીય પદ્ધતિ? ખાસ યાદ કરી લઈશું આપણે। ઓપ્શન એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ઓપ્શન બી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, ઓપ્શન સી સમકાલીન પદ્ધતિ અને ઓપ્શન ડી તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ। તો યાદ રાખીશું મિત્રો અહીંથી કે જે અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ છે એ મિત્રો કોનું બીજું નામ છે? તો આ છે એ મિત્રો સમકાલીન પદ્ધતિનું બીજું નામ છે। કોનું છે? સમકાલીન પદ્ધતિ। એટલે કે એનો મતલબ એવો થયો કે સમકાલીન પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સમકાલીન પદ્ધતિને અનુપ્રસ્થછેદીય પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે। તો અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે। આપણે ખાસ યાદ કરી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કયા મનોવૈજ્ઞાનિકે જણાવ્યું કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કામાં વહેંચી શકાય? આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કામાં વહેંચી શકાય એવું કોણે જણાવ્યું? આપણે શીખ્યા હતા જે મનોવિજ્ઞાનનો કોર્સ છે એમાં મિત્રો કે જીવન વિકાસની 8 તબક્કામાં વહેંચવાની પ્રક્રિયાઓ કોણે આપી હતી? ડી.એન. શ્રીવાસ્તવ, એરિક એરિક્સન, સિગમન્ડ ફ્રોઈડ કે કોહલરબર્ગ? તો આપણે જાણીએ છીએ મિત્રો જીવન વિકાસની જે 8 તબક્કામાં છે એ 8 તબક્કા કોણે દર્શાવ્યા હતા? તો એરિક એરિક્સને દર્શાવ્યા હતા। કોણે દર્શાવ્યા હતા મિત્રો? એરિક એરિક્સને દર્શાવ્યા હતા। તો અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે। આપણે ખાસ યાદ કરી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, દુર્ગાનંદ સિંહાના મત મુજબ બાળક સૌ પ્રથમ કોના સંપર્કમાં આવે છે? વ્યક્તિત્વ જ્યારે ચલાવ્યું ત્યારે આપણે દુર્ગાનંદ સિંહાને યાદ કર્યા હતા અને એમની વાત કરી હતી કે દુર્ગાનંદ સિંહાના મત મુજબ બાળક સૌ પ્રથમ કોના સંપર્કમાં આવે છે? વ્યક્તિના, સમાજના
શાળાના કે ઘરના સંપર્કમાં આવે છે? તો યાદ રાખી લઈશું કે બાળક છે એ સૌ પ્રથમ મિત્રો ઘરના સંપર્કમાં આવે છે. કોના સંપર્કમાં આવે છે? ઘરના સંપર્કમાં આવે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મિત્રો યાદ કરી લઈશું. સાથે સાથે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા રહેજો. અને જો તમારે આ બધા જ એપિસોડની પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. તો તમે હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને તમામ પીડીએફ તમને ત્યાં મળી જશે તથા બીજી માહિતી પણ ત્યાં મળી જશે. તો ફટાફટ હમણાં જ જોડાઈ જાઓ. આગળ વાત કરીએ આપણે તો આગળ અત્યારે આપણી એપ્લિકેશન ઉપર મિત્રો ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે, જેની પ્રાઇસ 699 રૂપિયા છે અને 999 6 મહિના માટે છે મિત્રો. આ કોર્સ મિત્રો કોમ્બો કોર્સ છે, એટલે કે ઇંગ્લિશ તો છે જ મિત્રો, સાથે સાથે મનોવિજ્ઞાન ફ્રીમાં આપવામાં આવે છે તમને. એટલે કે આ કોર્સમાં આપણે પાર્ટ 2 નો અભ્યાસ કરીશું. એટલે કે 11 અને 12 ના સંપૂર્ણ પુસ્તકો અંગ્રેજીના છે એનો અભ્યાસ કરવાનો છે, સાથે સાથે એક્સરસાઇઝનો પણ અભ્યાસ કરવાનો છે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એટલે કે મેથડ, તો અંગ્રેજી મેથડના રેકોર્ડેડ વિડીયો ઓલરેડી મુકાઈ ચૂકેલા છે અને એની પીડીએફ નોટ્સ પણ મૂકેલી છે. તો ખાસ મિત્રો હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપણી એપ્લિકેશનની લિંક મળી જશે તમને, તો ડાઉનલોડ કરો અને હમણાં જ વિઝિટ કરો, તો જેથી તમારી હાયર સેકન્ડરીની તૈયારી મજબૂત બની જાય. આગળ છે મિત્રો એ સિવાય અત્યારે કોઈને મેન્સની તૈયારી કરવી હોય, ખાસ મિત્રો યાદ રાખીશું, જેને પણ મેન્સની તૈયારી કરવી છે એમના માટે અત્યારે જ એક કોમ્બો કોર્સ અવેલેબલ છે કે ગુજરાતી ભાષા પેપર 1 મુખ્ય પરીક્ષાનો કોર્સ અને સાથે સાથે મનોવિજ્ઞાન પાર્ટ 1 નો કોર્સ. આ બંને કોમ્બો કોર્સ માત્ર ને માત્ર મિત્રો 599 રૂપિયામાં છે. એટલે કે આ કોર્સમાં મિત્રો સંપૂર્ણ તમને ગુજરાતી ભાષા પેપર 1 નું ભણાવવામાં આવશે. અને આપણે જોયું જ છે કે ટાટ સેકન્ડરી પરીક્ષામાં પેપર 1 ના પેપરમાં આપણામાંથી કેટલું પૂછાનું હતું એના પ્રૂફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, કે તમે જોઈ શકો છો કે બેઠે બેઠું વ્યાકરણ પૂછાનું હતું, સાથે સાથે શિક્ષણના નિબંધો છે એ બેઠે બેઠા હતા. તો અત્યારે જ મિત્રો મેન્સની તૈયારી કરવી છે પેપર 1 ની, તો હમણાં જ જોડાઈ જાઓ આપણી એપ્લિકેશન સાથે અને હમણાં જ આ કોર્સને તમે વિઝિટ કરી શકો છો. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે ડીએનએ નું મુખ્ય કાર્ય શેનું રાસાયણિક ઉત્પાદન કરવાનું છે? મિત્રો આ વિજ્ઞાનનો ક્વેશ્ચન છે, સાથે સાથે મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન કેમ છે? તો જે સાયન્સ આવે છે, શારીરિક મનોવિજ્ઞાન છે, એમાંથી લીધેલો ક્વેશ્ચન છે કે ડીએનએ નું મુખ્ય કાર્ય શેનું રાસાયણિક ઉત્પાદન કરવાનું છે? પ્રોટીનનું, સ્ટાર્ચનું, ફેટનું કે પ્રજનન કોષોનું? તો યાદ રાખીશું મિત્રો અહીંથી આપણે કે ડીએનએ નું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ યાદ કરી લઈએ. આગળ વાત કરીએ તો આગળ ક્વેશ્ચન છે મિત્રો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કોના સંયોજનથી કાર્ય કરે છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કોના સંયોજનથી કાર્ય કરે છે? ઓપ્શન એ મગજના, ઓપ્શન બી લોહીના, ઓપ્શન સી કરોડરજ્જુના અને ઓપ્શન ડી હાઇપોથેલેમસના. તો યાદ રાખી લઈશું મિત્રો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ હંમેશા આપણું જે હાઇપોથેલેમસ હોય છે એ હાઇપોથેલેમસના સંયોજનથી કાર્ય કરે છે. આ વસ્તુ મગજમાં ફિટ કરી લઈશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ યાદ કરી લઈએ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે વિચારણા એ કયા સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે? આપણે જે થિંકિંગ કરીએ છીએ, આ જે થિંકિંગની પ્રક્રિયા છે એ કયા સ્વરૂપની પ્રક્રિયા છે મિત્રો? ઓપ્શન એ પ્રતિકાત્મક, ઓપ્શન બી સાહજિક, ઓપ્શન સી ગુણાત્મક અને ઓપ્શન ડી પરિણાત્મક. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો કે આપણું જે થિંકિંગ લેવલ છે, આ થિંકિંગ લેવલ છે એ કયા પ્રકારની થોટ પ્રક્રિયા છે? તો યાદ રાખી લઈશું અહીંથી મિત્રો કે પ્રતિકાત્મક વિચારાત્મક પ્રક્રિયા છે એને આપણે થોટ લેવલની પ્રક્રિયા કહીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? એટલે કે સર્જનાત્મકતાની શોધ સૌ પ્રથમ કોને કરી હતી? એ ક્ષેત્રમાં સૌથી આગળ પડતો મનોવૈજ્ઞાનિક કોણ હતો? ઓપ્શન એ ડ્રેવડોલ, ઓપ્શન બી ગિલફર્ડ, ઓપ્શન સી સિગમન્ડ ફ્રોઈડ અને ઓપ્શન ડી બેરોન. તો યાદ રાખીશું મિત્રો કે જ્યારે પણ સર્જનાત્મકતાની વાત આવે ત્યારે મિત્રો આપણને એક જ વસ્તુ મગજમાં આવવી જોઈએ, જેપી ગિલફર્ડ. કોણ? જેપી ગિલફર્ડ. એટલે કે સર્જનાત્મકતાના સંશોધનના અગ્રણી ગિલફર્ડને ગણવામાં આવે છે. અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ યાદ કરી લઈએ. આગળ વાત કરીએ તો આગળ ક્વેશ્ચન છે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેવો હોય છે?
મિત્રો આપણે સ્મૃતિ ભણ્યા હતા, એમાં તમને કહ્યું હતું કે ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ, એના પર 3 પ્રકાર પાડ્યા હતા. એ અલગ અલગ પ્રકારમાં કઈ સ્મૃતિનો કેટલો વિસ્તાર છે એ તમને જણાવ્યું હતું. તો અહીંયા આપણને ક્વેશ્ચન એવો છે કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેવો છે? ઓપ્શન એ અનંત, ઓપ્શન બી સામાન્ય, ઓપ્શન સી વિકૃત, ઓપ્શન ડી મર્યાદિત. તો યાદ રાખી લઈશું મિત્રો, ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેવો હોય મિત્રો? તો મર્યાદિત હોય. કેવો હોય? મર્યાદિત હોય. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે પી ક્યુ આર એસ અને ટી. અહીંયા ટી ટાઈપ કોણ રહી ગયો છે મિત્રો? પી ક્યુ આર એસ અને ટી પદ્ધતિની શોધ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? પી ક્યુ આર એસ ટી પદ્ધતિ છે એની શોધ મિત્રો કયા મનોવૈજ્ઞાનિકોએ કરી હતી? ઓપ્શન એ સિક્રેલી અને મેયર, ઓપ્શન બી જોન્સન અને જોન્સન, ઓપ્શન સી થોમસ અને રોબિન્સન, ઓપ્શન ડી વિટિંગ અને વિલિયમસન. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે પીક્યુઆરએસટી પદ્ધતિ છે એની શોધ મિત્રો કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી? તો યાદ રાખી લઈશું મિત્રો કે પીક્યુઆરએસટી પદ્ધતિની શોધ થોમસ અને રોબિન્સને કરી હતી. કોણે કરી હતી? થોમસ અને રોબિન્સને કરી હતી. એટલે કે અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. પીક્યુઆરએસટી પદ્ધતિનું ફૂલ ફોર્મ પણ યાદ કરી લેજો. પ્રિવ્યુ ક્વેશ્ચન રિસર્ચ એ જે છે એ મિત્રો યાદ કરી લઈશું આપણે. ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે એટલા માટે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે મિત્રો? ટેટ 1 2018 આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવાય છે? ઓપ્શન એ ક્રોમેન, ઓપ્શન બી મોર્ફિમ, ઓપ્શન સી સિન્ટેક્સ અને ઓપ્શન ડી સેમિક્રોમેન. તો યાદ રાખીશું અહીંથી કે ભાષાનો જે નાનામાં નાનો એકમ છે, અર્થપૂર્ણ એકમ છે, એને આપણે શું કહેતા હોઈએ છીએ? તો એને આપણે મોર્ફિમ કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? મોર્ફિમ કહેતા હોઈએ છીએ. અને અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે પ્રત્યાયન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? પ્રત્યાયન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? ઓપ્શન એ પ્રતિપુષ્ટિ, ઓપ્શન બી સંદેશાનો ગ્રાહક, ઓપ્શન સી વિસંકેતાકન અને ઓપ્શન ડી વિચારોનું ઉદ્ગમ સ્થાન. તો મિત્રો આજે પ્રત્યાયન પ્રક્રિયાના તબક્કા છે યાદ કરી લઈશું. લાઈનસર પૂછાય છે મિત્રો, ખાસ યાદ કરી લઈશું. 7 તબક્કા છે. આ સાથે 7 તબક્કા લાઈનમાં આપણે યાદ કરી લઈશું જેથી કરીને આપણને તકલીફ નહીં પડે. તો યાદ રાખીશું કે કોઈ પણ પ્રક્રિયા હોય એનો પ્રથમ તબક્કો હંમેશા મિત્રો વિચારનું ઉદ્ગમ સ્થાન. જ્યારે વિચાર આપણનામાં ઉદ્ભવે છે ત્યારે મિત્રો એ પ્રક્રિયાનો તબક્કો આગળ વધે છે. તો અહીં પણ એવું જ થશે કે પ્રત્યાયન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કેવો હશે? તો વિચારોનું ઉદ્ગમ સ્થાન. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મિત્રો યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે હરમન રોડ શશાંકે શાહીના ડાગાની કસોટીના કેટલા કાર્ડ પસંદ કર્યા હતા? આપણે જાણીએ છીએ 1921 હરમન રોડ શશાંકે શાહીના ડાગાની કસોટી આપી હતી. એમાં કેટલા કાર્ડ પસંદ કર્યા હતા? ઓપ્શન એ 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 20 અને ઓપ્શન ડી 9. તો યાદ રાખીશું મિત્રો કે હરમન રોડ શશાંક દ્વારા જે શાહીના ડાગાની કસોટી કરવામાં આવી હતી તેમાં મિત્રો કુલ 10 કાર્ડની પસંદગી કરવામાં આવી હતી. કેટલા કાર્ડની પસંદગી કરવામાં આવી હતી મિત્રો? કુલ 10 કાર્ડની પસંદગી કરવામાં આવી હતી. અને 10 કાર્ડ મિત્રો શું દર્શાવતા હતા? તો એક વાર્તા દ્વારા એને એક આ કસોટીનું નિર્માણ કર્યું હતું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મનોરોગના નિદાન માટે કોને MMPI કસોટીની રચના કરી હતી? મિત્રો મોસ્ટ આઈએમપી છે MMPI કસોટી. અને આ MMPI કસોટીની રચના કોણે કરી હતી? ઓપ્શન એ શેલ્ડન અને ક્રેસ્મર, ઓપ્શન બી આઇઝેક, ઓપ્શન સી ડોલાર્ડ અને મિલર અને ઓપ્શન ડી હાથવે અને મક્કીનલ. તો યાદ રાખી લઈશું MMPI ની કસોટી આવે એટલે મગજમાં બે જ મનોવૈજ્ઞાનિક આવવા જોઈએ. કોણ? તો હાથવે અને મક્કીનલ. એટલે કે હાથવે અને મક્કીનલે મનોરોગના નિદાન માટે MMPI કસોટીની રચના કરી હતી. આ મગજમાં ક્લિયર કરી લઈશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. આ દરેકે દરેક કસોટી અને એમના શોધક મિત્રો યાદ કરી લેજો. એક તો પરીક્ષામાં પૂછાય છે અને પૂછાય છે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે
કોના સિદ્ધાંત મુજબ શારીરિક એ આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે? ખાસ યાદ રાખીશું કે કયો મનોવૈજ્ઞાનિક છે કે જેને એના સિદ્ધાંત દ્વારા દર્શાવ્યું કે શરીર જે શારીરિક છે એ આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે? ઓપ્શન એ જેમ્સ લેંગ, ઓપ્શન બી સિંગર અને શાક્ટર, ઓપ્શન સી સામાન્ય સમજનો અને ઓપ્શન ડી કેનન બાર્ડ. તો યાદ રાખી લઈશું મિત્રો અહીંથી આપણે કે જેમ્સ લેંગ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે શારીરિક એ આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું, ખાસ મિત્રો યાદ રાખી લઈશું. અને દરેકે દરેક ક્વેશ્ચન મિત્રો રિપીટ કરતા રહેજો. એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના તો રહેલી જ છે પરીક્ષામાં, કારણ કે 11 અને 12 ના મનોવિજ્ઞાનમાંથી ટાટ સેકન્ડરીમાં 8 ક્વેશ્ચન પૂછાના છે ટોટલ, એ તમે જાણો છો. એટલે ખાસ આ દરેકે દરેક ક્વેશ્ચન મિત્રો તૈયાર કરી લેજો, જેથી કરીને જો પૂછાય તો તમને યાદ આવી જાય. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ડિહાઇડ્રેશનના દર્દીને કયું દ્રાવણ પીવડાવવામાં આવે છે? બધાને જ આવડે મિત્રો, ડિહાઇડ્રેશનના દર્દીને કલીલ દ્રાવણ, એસિડ, ORS કે એક પણ નહીં. તો આપણને બધાને ખબર છે કે જ્યારે પણ ડિહાઇડ્રેશન થયું હોય ત્યારે આપણે કયું દ્રાવણ આપીએ છીએ? તો ORS આપીએ છીએ. આ બધાને જ ખબર છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું મિત્રો આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે સમગ્ર શરીરના ત્વચામાં કયા તંતુઓ પથરાયેલા છે? સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ જ્યારે આપણે ભણ્યા ત્યારે ત્વચા વિશે વાત કરી હતી તમને, અને તમને કહ્યું હતું કે સમગ્ર શરીરના ત્વચામાં મિત્રો કયા તંતુઓ પથરાયેલા છે? ઓપ્શન એ ત્વચા તંતુઓ, ઓપ્શન બી સંવેદન તંતુઓ, ઓપ્શન સી ચેતા તંતુઓ અને ઓપ્શન ડી જ્ઞાન તંતુઓ. તો આપણે જાણીએ છીએ અહીંથી બધા શું લખીશું કે ત્વચા તંતુઓ, પરંતુ તદ્દન ખોટી વસ્તુ છે મિત્રો. તમને કહ્યું હતું કે ત્વચામાં મિત્રો આપણી જે ત્વચા છે એને ગમે તે આપણે સ્પર્શ કરીએ છીએ તો આપણે અનુભવીએ છીએ. ગમે તે જગ્યાએ કોઈ આપણને ચીમટી કાઢે છે તો આપણને એવું લાગે છે કે દર્દ થયો છે. ગમે તે જગ્યાએ આપણે ગમે તે કોઈ ગરમ વસ્તુ આપણે અનુભવીએ છીએ તો આપણને ગરમ લાગે છે. તો એ ત્વચા તંતુઓ નથી, પરંતુ કયા તંતુઓ છે મિત્રો? સંવેદન તંતુઓ છે. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ભણ્યા ત્યારે તમને કહ્યું હતું આપણે કે સંવેદન તંતુઓ છે સમગ્ર ત્વચામાં ફેલાયેલા છે મિત્રો. એટલે કે અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે માત્ર સ્નાયુઓથી બનેલું શરીરનું કયું અંગ છે? માત્ર સ્નાયુઓથી બનેલું શરીરનું કયું અંગ છે? ઓપ્શન એ આંખ, ઓપ્શન બી નાક, ઓપ્શન સી જીભ અને ઓપ્શન ડી કાન. તો યાદ રાખીશું કે માત્ર સ્નાયુઓથી બનેલું કે જેમાં હાડકાં પણ નથી અને કાસ્થી પણ નથી, તો એ છે એ મિત્રો જીભ છે આપણી. શું છે? જીભ છે. સ્નાયુમલ અંગ કહેવામાં આવે છે જેને. આપણે જાણીએ છીએ કે જીભ છે એ કયું છે? સ્નાયુમલ અંગ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે આંતરસૂજ પર સૌથી પહેલું અને સૌથી વધુ ખેડાણ કોણે કર્યું? એટલે કે ટૂંકમાં આંતરસૂજનું અવલોકન કયા મનોવૈજ્ઞાનિકે કર્યું હતું? ઓપ્શન એ કોહલર, ઓપ્શન બી થોર્નડાઇક, ઓપ્શન સી ઇવાન પેટ્રોવિચ પાવલો અને ઓપ્શન ડી સીટી મોર્ગન. આપણને બધાને ખબર છે મિત્રો કે આંતરસૂજનું અધ્યયન કોણે કર્યું હતું? તો કોહલર દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે માતાની ગેરહાજરીમાં બાળક કામ કરી લે તો માતા ચોકલેટ આપે છે. અહીં ચોકલેટ શું છે? ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કે માતાની ગેરહાજરીમાં બાળક કામ કરી લે છે તો માતા એને ચોકલેટ આપે છે. તો ચોકલેટ શું છે મિત્રો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. ઓપ્શન એ પ્રબલન, ઓપ્શન બી વિધાયક પ્રબલન, ઓપ્શન ડી ઉદ્દીપક અને ઓપ્શન ડી વિલોપન. તો યાદ રાખી લઈશું મિત્રો અહીં ચોકલેટ છે એ વિધાયક પ્રબલન છે. એટલે કે જ્યારે માતા છે એની ગેરહાજરીમાં બાળકને ચોકલેટ આપે છે, બાળક જો કામ કરે છે તો એ પ્રબલન દ્વારા એટલે કે વિધાયક પ્રબલન, એક સારું પ્રબલન દ્વારા એને ચોકલેટને આપણે વિધાયક પ્રબલન કહી શકીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા લોકોના બુદ્ધિઆંક કેટલો હોય છે? પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા લોકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130, 130 થી વધુ, 120 થી 130 કે 70 થી નીચે મિત્રો? તો આપણે જાણીએ છીએ તમને કહ્યું હતું એ વર્ગીકરણ કે 2% લોકો પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવે છે જ્યારે 2% લોકો મૂર્ખ હોય છે, એટલે કે એમનો નિમ્ન બુદ્ધિઆંક હોય છે. તો એ 2%માં મિત્રો 70 થી નીચે હોય તો આપણે શું કહીએ છીએ કે નિમ્ન બુદ્ધિઆંક છે, જ્યારે 130 થી વધુ હોય
આઈક્યુ લેવલ, તેને કહીએ છીએ આપણે પ્રતિભાશાળી બાળક. તો અહીંથી મિત્રો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ટર્મને જે વર્ગીકરણ આપ્યું હતું એ વર્ગીકરણ મિત્રો મેં તમને એપ્લિકેશનમાં કરાવેલું છે. તો એ એપ્લિકેશનમાં જે વર્ગીકરણ કરાવેલું છે એ વર્ગીકરણ ખાસ તૈયાર કરી લેજો, જેથી કરીને તમને ભૂલ પડશે નહીં. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણ સૌપ્રથમ કોણે દર્શાવ્યું હતું? બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણ સૌપ્રથમ કોણે આપ્યું હતું? એબિંગહોસ, ગાર્ડનર, જેપી દાસ કે ટર્મને? હમણાં જોયું મિત્રો, મેં તમને કહ્યું ને કે ટર્મન દ્વારા જે વર્ગીકરણ આપવામાં આવ્યું હતું એ વર્ગીકરણ આપણે બુદ્ધિલબ્ધિના આધારે કહી શકીએ છીએ. એટલે કે 2% પ્રતિભાશાળી, નિમ્ન કક્ષાના, સરેરાશ હતું મિત્રો 90 થી 110. આ દરેકે દરેક વર્ગીકરણ છે તમારે તૈયાર કરી લેવાનું છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ટેલિવિઝન, સમાચાર પત્રો, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે મિત્રો? આ જે ટેલિવિઝન છે, સમાચાર પત્રો છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ એ શેના સાધનો છે? આ મિત્રો શિક્ષણ અને ટેકનોલોજીનો જે આપણો વિભાગ છે એમાં આવે છે. ઓપ્શન એ સમૂહ માધ્યમ, ઓપ્શન બી બુદ્ધિ, ઓપ્શન સી બૌદ્ધિક તપાસ અને ઓપ્શન ડી મનોવલણ. તો યાદ રાખી લઈશું અહીંથી મિત્રો આપણે કે ટેલિવિઝન અને સમાચાર પત્રો, મોબાઈલ, ઇન્ટરનેટ આ બધા જ મિત્રો સમૂહ માધ્યમના પ્રકાર છે. શેના સાધનો છે? સમૂહ માધ્યમના. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ મિત્રો મગજમાં ક્લિયર કરી લઈએ. અહીં મિત્રો આજે આપણે આટલે સુધી ક્વેશ્ચનો જોયા છે. તમામ ક્વેશ્ચનો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો દરેકે દરેક ક્વેશ્ચન મિત્રો વાગોળતા રહેજો, તૈયાર કરતા રહેજો. અને એની પીડીએફ તમને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જશો એટલે એની પીડીએફ તમને મળી જશે. સાથે સાથે અગાઉના જે 7 એપિસોડ ગયા એ તમામની પીડીએફ પણ તમને ત્યાં અવેલેબલ મળી જશે. તો ખાસ હમણાં જ જોડાઈ જજો. અને મિત્રો જેને ખાલી ટાટ મુખ્ય પરીક્ષાનો કોર્સ જોઈએ છે ગુજરાતી પેપરનો, તો એમના માટે પણ કોર્સ અવેલેબલ છે 50% ડિસ્કાઉન્ટ સાથે 499 રૂપિયામાં. અને જેમને એકલો મનોવિજ્ઞાનનો કોર્સ જોઈએ છે જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન પણ આવી જશે, શિક્ષણની ફિલસૂફી પણ આવી જશે અને વર્ગ વ્યવહાર પણ આવી જશે, તો એમના માટે પણ કોર્સ અવેલેબલ છે માત્ર ને માત્ર મિત્રો 200 રૂપિયામાં. તો હમણાં જ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિઝિટ કરો. તો થેન્ક યુ મિત્રો, મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.